નમસ્કાર મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સંદીપભાઈ કઈ લાગી તો મિત્રો આપણે વાંચીએ છીએ ધોરણ 8ની સામાજિક જ્ઞાન. આમ તો ના ફેલ નથી પડ્યા. હાલ પરીક્ષા આપશું આપણે. ટેટ 2 ની તૈયારી કરીએ છીએ. પરીક્ષા ક્યારે આવે ખબર નથી, પરંતુ તૈયારી કરીએ. ટેટ 1 માં તો લપાસ થયા છે, ઓછા પડ્યા. એ થઈ જશે પાસ. થોડાક ઓછા પડ્યા, થોડાક. તો તમે શું કરવા કરો ત્યારે? જો મિત્રો, અમે જઈએ છીએ ઉપર. એકદમ ઉનાળાનો જોરદાર ગરમ ગરમ તાપ. देख सकते हैं ये उनाळाનું વાતાવરણ एकदम બહુ ગરમી છે, બહુ. અને અમારા સંદીપભાઈ આવ્યા એટલે ઉનાળામાં તાપ બહુ છે, તાપ. મિત્રો, અમે સીડી પર બેઠા છીએ. હવે ઉનાળામાં કંઈ કામ નથી એટલે બેઠા છે શાંતિથી. સંદીપ, તારે ક્યારે પરીક્ષા છે? ચોથા મહિના. મિત્રો, આના વિશેષ કરી દેજો. ચોથા મહિનામાં એક્ઝામ છે, એપ્રિલમાં. કયા ધોરણ ભણે છે તું? 11મીમાં. અને બાકી જોઈ શકો છો આ ઉનાળાનો તપ અને આ ગાડીનું ટાયર દેખાય છે તમને. મિત્રો, આ ડબ્બામાં ઘઉં નાખવાના છે. ઘઉં જોઈ શકતે હે આપ એ ડબ્બા. આ પોટલાવાળા ઘઉં નાખવાના છે આમાં. મિત્રો, આપણે જવાનું છે પાણીયા હનુમાનજી મંદિર. તો ચાલો જઈએ. અને આપણે આવી ગયા છે કાર્યસિદ્ધ હનુમાનજી મંદિર પાણીયા. આવી ગયા છે ઘરે મિત્રો. અને મિત્રો, સાંજ પણ પડી ગઈ છે અને આજુબાજુ કંઈક આવું વાતાવરણ થઈ ગયું છે. આજ કા વાતાવરણ તો મિત્રો, આજ માટે આટલું જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.